અંકલેશ્વરના ગરખોલ અયપ્પા ટેમ્પલ પાસે ઉકાઈ નહેરનું સ્ટાઈ ફાર્મ જામ થઈ જતા હજારો લીટર પાણી રોડ પર ઉભરાઈને વહેતું થયું હતું. ઉકાઈ જમના કાંઠા નહેરની કેનાલના પાઇપમાં કચરો જામ થઈ ગયો હતો, જેને લઈ કેનાલ પાણી ઓવરફ્લો આજુબાજુ પસરી ગયું હતું. વધુમાં જીએનએફસી તળાવના ગેટ સમયસર તળાવ વિભાગ દ્વારા ખોલવામાં ન આવતા પણ આ સ્થિતિ વધુ ઘેરી બની હતી. ચારેકોર પાણી જ કરી દીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઉકાઈ જમના કાંઠા કેનાલ છેલ્લા 35 દિવસથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવી હતી. ગત રોજ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું, જે 42 કલાક બાદ અંકલેશ્વરની કેનાલમાં આવતા વિવિધ કેનાલમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જે જીતાલી બ્રાન્ચ વડે જીઆઈડીસી તળાવ, જીએનએફસી તળાવ અને અંકલેશ્વર શહેર પાલિકા તળાવમાં પણ પાણી પુરવઠો પહોંચવા માટે છોડવામાં આવ્યો હતો. જે જથ્થો ગરખોલ પાસે સ્ટાઈ ફાર્મ જામ થઈ ઓવરફ્લો થઈ હતી. કેનાલનું પાણી અયપ્પા મંદિર નજીકની રોડની બાજુમાં ફરી વળ્યું હતું. માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી. શિયાળાની ઋતુમાં અચાનક પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું. આ અંગે નહેર વિભાગ અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ નહેરનું સ્ટ્રક્ચર નવું હોવાથી પાણીનો પ્રવાહ વધુ છે. તેમાં કચરો પણ ઘસી આવતા જૂના નેશનલ હાઈવે નીચે પાર કરવા બાંધવામાં આવે સ્ટાઈ ફાર્મમાં ઘસી આવતા જામ થઈ ગયો હતો. કનેક્ટેડ કેનાલમાં ગેટ બંધ હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોઈ શકે છે. અધિકારીઓમાં વધુ જણાવ્યું હતું કે જાણ થતાં જ કેનાલ પાણી રોકી દેવામાં આવ્યું હતું અને ઘટના બાબતે નિરીક્ષણ કરી યોગ્ય પગલાં લેવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં ભરવામાં આવશે.